સવારે કે સાંજે નાસ્તામાં, રાત્રે ડિનરમાં ક્યારે પણ બનાવી શકાય અને ખૂબ જ સ્પોન્જી બને છે તેવા સેટ ઢોસાની રેસીપી લઈને આવી છું. હેલો એવરીવન, વેલકમ ટુ માય હોમ કિચન. સેટ ઢોસા ઇન્સ્ટન્ટ રેસીપી છે, તમે ગમે ત્યારે બનાવી શકો છો અને રૂ જેવા પોચા અને નરમ બને છે. તો ચાલો શરૂ કરીએ સેટ ઢોસાની રેસીપી. સૌથી પહેલાં કોઈ એક બાઉલ સેટ કરી લેવું. એક બાઉલ પૌવા લેવા અને તેને પાણીથી સારી રીતે ધોઈ લેવા. ત્યારબાદ તેમાં હાફ બાઉલ જેટલું પાણી એડ કરી અને તેને 10 મિનિટ માટે પલાળવા મૂકી દેવા. ત્યારબાદ તે જ બાઉલમાં હાફ બાઉલ સોજી લેવી અને તેને પણ પૌવામાં એડ કરી દેવું. ત્યારબાદ એ જ બાઉલ હાફ બાઉલ જેટલું દહીં લેવું અને તેને દહીંને એડ કરી દેવું. દહીં થોડું ખાટું લેવું જેથી આ ઢોસા બહુ ટેસ્ટી બને છે. 2-3 ચમચી પાણી એડ કરી અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું. પાણી આમાં થોડું એડ કરતા જઈને જ બેટર રેડી કરવાનું છે, કેમ કે જો પાણી વધારે એડ કરશું તો બેટર પાતળું થઈ જશે અને પાણીનું આમાં મેઝરમેન્ટ કોઈ પરફેક્ટ નથી, કેમ કે તે પોહા અને સોજી પર ડિપેન્ડ છે કે તે કેટલું પાણી એબ્ઝોર્બ કરે છે. તો ફરી હાફ બાઉલ પાણી એડ કરી અને બધા બેટરને સારી રીતે મિક્સ કરી દેવું. તો આ રીતે બધી સામગ્રીને મિક્સ કરી ત્યારબાદ તેને ઢાંકી અને 10થી 15 મિનિટનો રેસ્ટ આપો. જો તમારી પાસે સમય ના હોય તો તમે રેસ્ટ નહીં આપો તો પણ ચાલશે. 10-15 મિનિટ બાદ આ મિશ્રણને મિક્સર જારમાં એડ કરી અને તેનો સ્મૂધ બેટર બનાવી દેવો. તો જરૂર પડે તો થોડું પાણી ફરી તેમાં એડ કરવું. તો મેં તેમાં 4-5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. તો આ રીતે સ્મૂધ બેટર રેડી થાય છે. આ બેટર હજી પણ થોડું થીક છે. તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી ફરી હાફ બાઉલ જેટલું પાણી એડ કરશું અને આ મિશ્રણને ખૂબ સારી રીતે હલાવી અને તેને મિક્સ કરી દેવું. તો આ રીતનું બેટર રેડી થાય છે. ઢોસા બનાવવા માટેનું આ પરફેક્ટ બેટર છે. જો તમને બેટર થોડું વધારે થીક લાગે તો થોડું બધું પાણી એડ કરી શકાય. મેં ટોટલ 1.5 બાઉલ જેટલું પાણી એડ કર્યું છે. હવે નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકી તેના પર ઓઇલ સ્પ્રેડ કરી અને થોડું પાણી સ્પ્રેડ કરી ત્યારબાદ તેને આ રીતે સેટ કરી લેવું. હવે બેટરમાં 1 ચમચી જેટલો ઈનો એડ કરવો અને તેને ખૂબ સારી રીતે ફેટી લેવું. તો તેના ખૂબ જ સ્પોન્જી ઢોસા રેડી થાય છે. તવી ખૂબ જ ગરમ હોવી જોઈએ. તેના પર 1 ચમચા જેટલું બેટર મૂકી અને થોડું તેને સ્પ્રેડ કરવાનું છે, બહુ વધારે સ્પ્રેડ કરવાનું નથી. ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી કરીને મૂકેલા બેટરમાં આ રીતે બબલ્સ આવે છે. તેના પર ઓઇલ મૂકી અને આ રીતે તેને ઉતારી લેવા, તેને ફોલ્ડ કરી અને તેને સર્વ કરવા. તો આ રીતે સેટ ઢોસા રેડી થાય છે, જે ખૂબ જ ટેસ્ટી અને સ્પોન્જી બને છે. તેને રેડ ચટણી, ગ્રીન ચટણી, સાઉથ ઇન્ડિયન ચટણી કે સંભાર જોડે સર્વ કરી શકાય છે. એઝ યુ લાઇક, તમે તમારી પસંદ પ્રમાણે સર્વ કરી શકો. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.